हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा ब्लॉग में। तो जो तो अन्नाबुने साल लेवा आया है तो मन सरा बोलावूं जो कोम करता હોય ને આપણે સરાઈ જજો એમ કે અને હું એ આઈજી ભાભી સરાઈ જો એમ કે તો જો અમે વહેલા લાવી દીધી આ બાજુ આ બે ભારા લાવી દીધા છે અને તૈણા તા પણ એક વેચ ચાલે ઢોરોનું તે ખાઈએ જો અને જો આપણે સરાવા જવાનું હોય અને આ 9 વાગ્યા સંજોણી 12 વાગ્યા હોય ને એવું લાગે ને જો તાપ સરી જો તો જો એ બને ને વાડ હેઠ કે ભાભી સરાઈ જજે એમ તો પાછી મેં લોટ બોધીને રાખી દીધો અને એટલામાં પાછો કંઈક સરાઈ જાય પાછી હોય એ સરા પૌલે અને જો એવું લાગે હા બોલા દેખો હા રોશનભાઈ શું જતા ને અડધી સારા લો તો સરાવ ને જો ઈયોને આ ચેવું ચોખ્ખું કરી ગાલી હા આખું સારું પાલી બુન જતરા જો પાલી બુન પોટલું લઈને હું પાલી નાઈ જા નાખ્યાલો એક ભાર હેડો મારું વસ્તુ નાખ્યાલો તો અમે લાયો ત્રણ ભારા લાવીએ હેડો અન્ના બુનને સરાઈ દઈએ આપણે પછી પાછું ઘેર જઈને ખાવાને એવું બનાવી જો આપણે તો ઘેર ઘરનું કોમ પાલીને ખાવા બા બનાવી દીધું પાલીએ જો થોડું બાકી હોય કોમ પણ આ બાજુ જો ઠેલા તૈયાર કરી દીધા રિહાઈન જો રિહાઈન જઈએ પહેલા તો બધા મિત્રોની જય માતાજી મિત્રો આપણે શું જે આપણે ઇલેક્ટ્રિકનું કામ કરીએ છે ને તો આપણે સામાન દાળવાનું કામ તો નથી કરતા પણ આમાં કોરું પડી છે ને તેમાં ચાલુ કરીએ કારણ કે ભેણામાં બીક લાગતી હતી કારણ કે ઇલેક્ટ્રિકનું કામ હતું એટલે કરંટ લાગે એટલે તો આમાં તેમાં આપણે કામ ચાલુ કરીએ જઈએ જો દક્ષિણ પપ્પા અહીંયાના ઠેલા સંભાળ દીધા સોમાહું હતું એટલે નહોતા કરતા અહીંયાને કીધું અને આમ કોરું કાઢ્યું એટલે ચાલુ ધંધો નહીં ચાલો તો કરવું સ્પરનનું મોટું કોઈ બી કોમ કરો તમે તો જો અમે પાલી બાલીને ખાઈ બાઈને આમ જો અહીં અને આ કોમથી અને આપણે આ બાજુ જો વાહન પર અહીં થોડો ઘણો લુગડો બાકી એવું બધું હોય તો ઘેર આપણે એવું કામ કરવાનું હોય ઢોરો પાહું ને એમ કર્યું આજ તો નાનું મોટું કોમ આપણે માથે જઈ જવાનું હોય બીજું એ ઘેર થોડું ઘણું રહેતા ને તે થોડી મદદ થઈ જતી પણ વધુ નહીં અમે એ કરવું જરૂરી છે તો જો અમે બાજુ અહીં વેરાહત આવી જજો સારું જય માતાજી જય માતાજી આમ વાગી જાય અહીં 3:30 હોત ના અને જો દક્ષિણ પપ્પા આવી ગયા જઈને આ બાજુ આયા નહીં વાહ હું ઊંઘી જાય ચમક તાપમાંથી આવ્યા ને એટલે ગરમી બનતી કે મને થોડી વાર ઊંઘી લેવા દે તે બા ઊંઘ ને મારે જવાનું હતું જૂના ઘેર અન્ના બૂન અંજી બૂન ને એવો બધો કાશીને એવો ઘર સાફ કરવા અહીં તો અમારા જૂના ઘેર પણ મને કહેતો ભાભી આવજે પણ આપણે ઘેર કોઈ નહોતું એટલે નતો જન્મ દક્ષિણ પપ્પા આવી જાય ને એટલે હેડો જઈએ જો થોડું ઘણું ટોપું થાય એવું હતું કરવા લાગ્યું લગભગ તો પાલી જ જો અહીં એમ તો કહો તો બધું થઈ જ ગયું પણ હેડો જઈએ તો ખરો એમ તો ખાસો 3-4 જણા હતા એટલે વધુ નથી તો હેડો જઈએ ને દક્ષિણ પપ્પા એ ઘેર ઊંઘી રહી તો આપણે હેડો જઈએ એ જાઉં તો હેડો જઈએ દોરને પાણી પાઈ દીધું આપણે એનાય નાખ્યો આજ તો મોર નાવાનું મેર ખાધું તો જો તો પાડી બોધી દીધી હે ને લોબી તે વેણી ખાહે પેલી પાડીને એકલી જો જોઈ તો જો અમે પોકી જીજુ ના ઘેર ના બાજુ જો કાયરા ઊંઘી રહ્યો જો ચો ઊંઘી જી હા કોઈ કે આટલું મસ્તી કરતું હોય એમ જઈ શાંતિથી ઊંઘી હે પંખ પર હે એટલે હમણાં જાગ્યા ને એટલે બધું રમર ભમર અને આ બાજુ કહેતા તન નહીં હોય સફાઈ અભિયાન ચાલુ જો આ વાહન ધોવા ચાલુ થઈ છે બે ખાટલા ભરી દીધા ત્રીજો ભરવાની તૈયારી આ બધો ખજાનો સરાવું હદર નહીં વધારિયાનો તો જો આ સાફ સફાઈનું કામ ચાલુ હ કના ચાલુ થઈ ગયું સફાઈ કરવાનું કમેન્ટ કરી દેજો તો જો હાલ કરી દઈશું તમે તો કાશીએ કરું હા મારું હોય મંદિર એટલે હું સાફ કરવું પડે નવરાત્રિ આવે એટલે
બધાને ચાલુ થઈ ગયું હોય અને આબુ ગણને તો મેં એનામાં સાફ કરવું જ પડે ચમ અમારા 4 ઘરોની આપણે શું કે માતા કહેવાય તમારે માતાજીનું મંદિર હોય પણ તો અમારા 4 ઘરોનું મંદિર હોય કહેવાય તો હોય પણ સાફ કરવું જ પડે તો આઠમનો નિવડો ને એવું બધું કરતો હોય અને આપણે કોઈ તહેવાર હોય તો જો નવા લુગડો પહેરીએ એ તૈયાર થઈએ કમ્પ્લીટ તો એવું જ હોય કોઈ તહેવાર આવતું હોય તો આપણે ઘર સાફ કરીએ કમ્પ્લીટ સજાઈએ એવું બધું ચાલી રહે તો જુઓ બધું સારું થઈ ગયું અને ઘણું બધું સાફ કરી દીધું બધું ઉપરથી બધું વાર નાખ્યું ભૂયથી જ બાકી નહીં મારી બેન બાજુ ની એમ કહે જો મને તમારે ખબર પડી મારી આ બાજુ તો જો માડીએ સાફ કરવા લાગે હું સાફ કરવા લાગે હા ફારા હી કોતરા તો જો મિત્રો આ હે ને ઉંદરે થોડો ફાડી નાખે મકાઈ ગોઠવી દીધો મસ્ત કરી દીધી જો મેં કીધું આવતી હતી પણ પેલા ઘેર નતા હમણાં એટલે તમે જમો હોય પવન ખાવો પીરે આજ તો મજો થઈ ગયો રવિવાર હતો ને તેમ હતું કે બેઠ્યું સન્ડેની મોજ આજ થઈ ગયો કે થોડી વાર બેઠ્યું ને આરામ કર્યું રમ્યું ને એવું બધું હતું કોકના કોક રમતો જ હોય ઘેર આવડો મોટો હિંતો હોય તો જુઓ આજ તો મજો થઈ ગયો બરોબર તો જુઓ મેં ઘેર આવી ગયો તો સાફ કરીને આપણે તો થોડું કસ કરાવ્યું હતું ખાલી વાહન એકલો થોડો બે ગહાવરા હતો બધી મહેનત ઓને કરી આમ વાહન ગોઠવાનો હોજ મોરો રાતી નહીં ધોઈ નાખ્યો બરોબર ને બોલાતું નથી હોય તો જો ઘેર આવી જો પાછું ઘેર આવીને બધું વાહદું પોણીનું એવું બધું કરીએ થોડો મોડું થઈ જશે ને મોરા પોસ થઈ જશે થોડો બીજું બધું એ ઘેર આવીને કોમ પાલે ના બધો જહીં એમ સાપર ઓન શરમ આવે છે એટલે એમની મુંડી કાપી નાખી એમ આ જો ઘરનું કોમ કરીને બધાની હાલત બધા ચહેરા બગડી જાય ને એટલે બધા કહે કે ના અમે આજે નહીં આવીએ કશું નહીં હું આપણું એ તો કોમ હોય એમાં હું ઘરનું કોમ કરીએ એમાં શરમ હની આપણું ઘર સાફ કરીએ એમાં શરમ હની આવે તો જો આપણે બહુ નહોતું કર્યું થોડોક જ વાહન ગહવા લાગે તો અને બધું કોમ પાલી જાવ તમે જીને વખત ખાલી વારવાનું જેટલું હતું તો મોડાથી જઈને વાહનો ગોઠવી દે એમ મસ્ત સજાઈ દેજો આ બપ્પા લીજો મારે એકલીને જ રહી ગયું અમારે તો થોડું ઘણું સાફ કરી દીધું એટલું વધુ નહીં આવે અમે વચ્ચે કરી દીધું હતું એટલું વધુ નથી આપણે દિવાળી કરી દે તો જોતા નો બાય બાય બતા મારા પગ બતાય મોડા આવીને શું કરીએ કે ના જો તો જોવામાં અમે ઢોરોને પાલે ને તો જો ઘેર આવ્યો મેં તો હરા પોસ કહેતી હતી પણ દક્ષિણ પપ્પા કહેવાય કે પૂના સોથો અહીં તો જો અમદાને હાથમાં આવી ગયો તો પાછું શું અંધારું થઈ જશે તો આપણે ઘેર આવીને દૂધ ને એવું તોડવાનું હોય તો બધું કોમ પાલ્યું અને જો આ બાદ દક્ષિણ પપ્પા રિપેરિંગમાં બેસી જાય અને બહારનું કોમ પતાઈ જે ઘેર કોમ હોય એ બોલીને બેઠા અહીં તો બસ આજના વ્લોગમાં આટલું જ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.